વિદ્યાર્થીઓનો બળવો ગૃહ માતા સામે ઉગ્ર વિરોધ ગેટ પર બેસી હલ્લા બોલ વાવથરાદ પંથકના થરાદ ખાતે આવેલી કેજીવીવી ગર્લ્સ હોસ્ટેલમાં આજે વિદ્યાર્થીઓને ભારે રોષ વ્યક્ત કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગૃહ માતા આશાબેને ફરીથી મૂકવાની ચર્ચા સામે વિદ્યાર્થીઓને સીધી લડત શરૂ કરી ગેટ પર અડીંગો જમાવ્યો। ગૃહ માતા બળવોના ગગનચુંબી નારા સાથે વિદ્યાર્થીનીઓ બેનર ઊંચા કરી વિરોધ નોંધાવ્યો। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં વાલીઓ પણ સ્થળે દોડી આવ્યા, જે કારણે વાતાવરણ તંગ બની ગયું। વિદ્યાર્થીને ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે આશાબેનના સમયમાં તેમને માનસિક ત્રાસ સહન કરવો પડતો, જેથી તેમને હટાવવામાં આવ્યા હતા। હાલની ગૃહમાતા સોનલબેન હેઠળ હોસ્ટેલમાં સારો માહોલ હતો, પરંતુ ફરી જૂની ગૃહમાતાની વાપસીની ચર્ચાએ વિદ્યાર્થીઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે। વિદ્યાર્થીને ચેતવણી આપી કે તેઓ કોઈ પણ કિંમતે આશાબેનને સ્વીકારશે નહીં અને સોનલબેનને યથાવત રાખવાની જ માંગ પર અડગ છે। અનેકો રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા હવે વિદ્યાર્થીનીઓ રસ્તા પર ઉતરી આવી છે। હાલ પરીક્ષાઓ વચ્ચે જ વિદ્યાર્થીનીઓ ભૂખ્યા તરસ્યા બેસી વિરોધ કરી રહી છે અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર આવી ન્યાય આપે તેવી જોરદાર માંગ ઉઠાવી રહી છે। આશાબેનનો વિરુદ્ધ છે। અહીંયા આશાબેનને પહેલા કાઢવામાં આવ્યા હતા, કારણ કે આશાબેન ગેરવર્તન કરતા હતા, અપશબ્દ બોલતા હતા, તેમના રૂમની સફાઈ કરવામાં આવતી હતી, દીકરીઓ જોડે તેમના કપડાં ધોવરાવવામાં આવતા હતા, વળાવવામાં આવતા હતા। અમારા કહેવાનો મતલબ એવો છે કે આશાબેનના ત્રાસથી આશાબેનને અહીંથી કાઢવામાં આવ્યા છે, તો છતાં પણ કેમ આગળથી અહીં આશાબેનને પાછા મૂકવામાં આવે છે? અમે એવું નથી કહેતા કે સોનલબેનને જ અહીંયા રાખો, પણ 26 કેજીબી છે તેમાંથી કોઈ પણ વોર્ડન અહીંયા આવી શકે છે ને કેમ આશાબેન જ? અમે એવું નથી કહેતા કે અહીંયા સોનલબેન જ રહે। અને અત્યારે અમારી પરીક્ષા ચાલી રહી છે, અત્યારે આ છોકરીઓમાંથી કોઈ પણ પરીક્ષા લખવા નથી ગઈ। સવારના ભૂખ્યા તરસ્યા અહીંયા તડકે બેઠા છીએ અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે થરાદની બધી જ કચેરી, જિલ્લા કચેરી, શંકરભાઈ ચૌધરી જોડે બધે જઈને આવ્યા, પણ કોઈ અમારું સાંભળતું જ નથી। કેમ નથી સાંભળતું? જબરદસ્તી સહી કરાવી હતી કે તો આ તમારા નાતના કે અમારા હોસ્ટેલમાં નથી સફાઈ ન કરી તો છતાં કરાવશે સફાઈ, અને આ પગ આવો છે તો તું કે જમ કે અમારે કે તાર જરૂર જ નથી હોસ્ટેલમાં। મારી બધી જે વસ્તુ હતી એને દીકરી કાવ્યના લીધી જબરજસ્ત કે તમારા નાતના કે મારે જોતું જ નથી હોતું। તમે કઈ કેટેગરી? તમે કઈ કેટેગરી? અને તે બધા કઈ જગ્યાએ રજૂઆત કરી? શું જાતિગત ભેદભાવ રાખે છે? હા, જાતિગત બધે અહીંયા કીધું પણ કોઈ રિપ્લાય આવ્યો? શું નામ? બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા। અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા, એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી, જેમ કે જંભામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા। અને સીએમ પોર્ટલ પર આ બધી રજૂઆતો કરતાં આશાબેનની બદલી થઈ હતી અને વરે પાસે સીએમ પોર્ટલ પર અમારા જેવા કોઈ બીજા વાલીઓએ અરજી કરી અને આશાબેનને પાછા લાવે છે। દીકરીઓની બધાની માગ એવી છે કે ભલે સોનલબેનની બદલી થાય તો વાંધો નહીં, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે બધા સંમત છે, વાલી પણ સંમત છે। શાના માટે તમે તે ધરણા કરી? આંદોલન કરી છે અમારે આશાબેન નહીં જોતા, એ પહેલા અમે તેમને અહીંયાથી બદલી કરીને તેઓને અહીંયાથી કાઢ્યા હતા। હવે જિલ્લો નવો બન્યો છે તે સરકાર પાછા તેમને અહીંયા પાછા લાવે છે। એ કેમ? પહેલા તેઓ અમને ખૂબ ત્રાસ આપતો, એમનો પરિવાર અમને ખૂબ જ ટોર્ચર કરતો। આશાબેન અમને અપશબ્દ બોલતા, ઢોર જેવીઓ, ભૂંડ જેવીઓ, તેઓ અપશબ્દ બોલતા, છોકરીઓને મારતા છે મારતા। અમે તેઓને અહીંયાથી બદલી કરાવીને મુકાયા અને ત્યાંથી સોનલબેન અહીંયા લાવવામાં આવે। અમે 1 વર્ષથી સોનલબેનની સાથે બહુ જ ખુશી થઈને રહીએ છીએ અને તેઓ અમને પૂરતું અમારું જે પણ અમને માથી પણ વધારે રાખે છે। અમે બસ એટલું અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા, સોનલબેન નહીં હોય તો ચાલશે। 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા। અને જિલ્લા જેન્ડરબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે। 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવે। પહેલા જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા હતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા, 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવી। મારું નામ બેન સુરેશભાઈ છે। હું સ્કૂલમાં ભણું છું થરાદમાં અને ત્યાંની હોસ્ટેલમાં કેજીબીમાં રહું છું। અમારી આશાબેનને લગતા લઈને પ્રશ્નો છે। પહેલાં આશાબેન અહીંયા રહેતા હતા એટલે બહુ ત્રાસ આપતા, એટલે અમે કાઢવામાં આવ્યા હતા એમને,
પણ પાછળ એમને હવે પછી એમને સોનલબેન અહીંયા લવડાવવામાં આવે છે એટલે અમે આ રાજી ખુશીથી મારે રેડી બધી ચાલે છે પણ પાછા તેમને સોનલબેનને કોવાના મેં કરવામાં આવે છે કે જિલ્લા આડલી બદલી થાય છે એટલે અને આશાબેનને અહીંયા લાવવામાં ત્રાસથી અમે ઘડાયા હતા છતાં આશાબેનને લાવવામાં આવે છે અમારે આશાબેન આજે ના જોઈએ ને કાલે ના જોઈએ અમારે સોનલબેન જ જોઈએ અને હવે અમે થરાદની કોઈ કચેરી બાકી નહીં લેટર આલે બધે અરજી આલી કોઈ અમારું સાંભળતું જ નહીં અધિકારીઓ કેમ અમારું સાંભળતા નહીં બસ અમારા પ્રશ્નની અમારી માંગ પૂરી કરે અને અમે આજે નહીં રહેવાના કાલે નહીં રહેવાનું આશાબેન આવશે તો અમારે આશાબેન ના જોઈએ ના જોઈએ અમે એવું નહીં કહેવા માંગતા કે સોનલબેન જ જોઈએ પણ સોનલબેનની 26 કેજી બેન કોઈ બી બેન દુશે અમે પણ એ અમે આશાબેન તો આજે નહીં લાવવા જોઈએ કાલે નહીં લાવવા જોઈએ અમારે દુવે જ નહીં બસ આટલું કે અમે અધિકારીઓ હોય કનાવે અમારી માંગ પૂરી કરે બસ અધિકારીને આવવું જ પડશે ફરજિયાત અમે સવારના ભૂખ્યા ને તરસા બેઠા છીએ કોઈ સાંભળતું નથી અમારી પરીક્ષા હાલમાં ચાલુ છે તો પણ અમે પરીક્ષા પણ લખવા નથી ગયા કે જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહીશું અમે ઉઠવાના જ નથી જ્યાં સુધી અહીંયા અધિકારી ના આવે ત્યાં સુધી અમે સાંજ સુધી પણ અહીંયા બેઠા રહીશું કોનો વિરોધ છે કેમ વિરોધ છે કઈ આશાબેનનો વિરુદ્ધ છે અહીંયા આશાબેનને પહેલા કાઢવામાં આવ્યા હતા કારણ કે આશાબેન અહીંયા ગેરવર્તન કરતા હતા અપશબ્દ બોલતા હતા તેમના રૂમની સફાઈ કરવામાં આવતી હતી દીકરીઓ જોડે તેમના કપડાં ધોવરાવવામાં આવતા હતા વળાવવામાં આવતા હતા અમારા કહેવાનો એ મતલબ એવો છે કે આશાબેનના ત્રાસથી આશાબેનને અહીંથી કાઢવામાં આવ્યા છે તો છતાં પણ કેમ આગળથી અહીં આશાબેનને પાછા મૂકવામાં આવે છે અમે એવું નથી કહેતા કે સોનલબેનને જ અહીંયા રાખો પણ 26 કેજીબી છે તેમાંથી કોઈ પણ વર્ડન અહીંયા આવી શકે છે ને કેમ આશાબેન જ અમે એવું નથી કહેતા કે અહીંયા સોનલબેન જ રહે અને અત્યારે અમારી પરીક્ષા ચાલી રહી છે અત્યારે આ છોકરીઓમાંથી કોઈ પણ પરીક્ષા લખવા નથી ગઈ સવારના ભૂખ્યા તરસ્યા અહીંયા તડકે બેઠા છીએ અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે થરાદની બધી જ કચેરી જિલ્લા કચેરી શંકરભાઈ ચૌધરી જોડે બધે જઈને આવ્યા પણ કોઈ અમારું સાંભળતું જ નથી કેમ નથી સાંભળતું ભીખાભાઈ સિપાઈ વાવ થરાદ.